પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને તમામ એટલે કે 52 બેઠકો પર ભાજપના જ ઉમેદવારોની જીત થઈ છે। ત્યારે હવે મેયર અને ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે અનેક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકામાં વિપક્ષ મુક્ત મહાનગરપાલિકાનું નિર્માણ થયું છે, કારણ કે તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે હવે ખાસ કરીને મેયર પદને લઈને અનેક સંભવિત નામો ચર્ચામાં આવી રહ્યા છે, જેમાં સૌથી અગ્રેસર નામ વોર્ડ નંબર 9ના વિજેતા યુવા નેતા સાગર મોદીનું લેવાઈ રહ્યું છે, કારણ કે સાગર સામ્રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાના નજીકના નેતા ગણવામાં આવે છે। તો બીજું નામ વોર્ડ નંબર 5ના વિજેતા ધર્મેશ પરમારનું સામે આવી રહ્યું છે। જો કે આ બંને નામોમાં સાગરની શક્યતા વધારે હોય તેવી ચર્ચા સામે આવી રહી છે। તો ડેપ્યુટી મેયર વોર્ડ માટે નંબર 8ના વિજેતા ખ્યાતિબેન લોઢારી અને વોર્ડ નંબર 9ના વિજેતા ભાવિકાબેન જુંગીનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। તો સ્ટેન્ડિંગ કમિટી માટે વોર્ડ નંબર 9ના વિજેતા વિક્રમભાઈ ઓડેદરા અને ધર્મેશ પરમારના નામ સામે આવી રહ્યા છે। જો કે હજુ વ્હીપ માટેની તારીખ જાહેર કરાઈ નથી, ત્યારે શહેરમાં ચાલી રહેલી આ ચર્ચા સાચી પડે કે કેમ તે તો જોવું રહ્યું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।